આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ છે ગુજરાતના ભડિયાદની અંદર આવેલી એક દરગાહ જે મહેમૂદ શાહ બુખારીની છે, જ્યાં દર વર્ષે ઉર્સની અંદર હજારો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ને ત્યાં આગળ એક નિશાન ચડાવવાની વિધિ કરવામાં આવે છે અને જે નિશાન કહેવાય છે કે ઘા કરે અને ચડી જાય છે અને આ નિશાન વણકર અને ધોબી મુસ્લિમ સમાજનું ચડાવવામાં આવે છે। અને જો પહેલી ચાદરની વાત કરવામાં આવે તો વણિક મોદી સમાજની ચાદર ચડાવવામાં આવે છે। તો ચાલો વાત કરીએ આ તમામ ત્રણેય લોકોની સાથે શું છે હકીકત અને શું છે પરંપરાગત તેમની પેઢી દર પેઢી આ વિધિ કરવામાં આવે છે। તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર। હઝરત મહેમૂદ શાહ બુખારીનો જ્યારે ઉર્સ છે અને ઉર્સની અંદર જ્યારે અલગ અલગ જે અહીંયા કોમ્યુનિટીના નિશાન છે, ચાદર છે, ચડે છે ને વર્ષો જૂની જે પરંપરા છે, ત્યારે આપણી સાથે જે વણિક સમાજ એમની સાથે થોડી ઘણી વાત કરીશું કે કેટલા વર્ષોથી કઈ રીતે જે તેમની ચાદર છે એ ચડે છે। સૌપ્રથમ આપનું નામ શું? સૌથી પહેલા મારું નામ છે અજય મોદી। હવે આપણે જો વાત કરવામાં આવે તો મહેમૂદ શાહ બુખારીના જે આસ્થાના ઉપર કેટલા વર્ષોથી તમે ચાદર ચડાવો છો અને પરંપરાગત તમારી જે છે કઈ રીતની જે પરંપરા ચાલી આવે છે? સૌથી પહેલા એ વાત કરું કે ગુજરાતના શહેનશાહ કહેવાય બુખારી દાદા, અજમેરના ખાજા ગરીબ નવાજના ઉર્સમાંથી મોટો મેળો અહીંયા ભરાય છે। અહીંયા ટોટલ 24 નિશાન મોટા ચડવામાં આવે છે। 8 ધોબીના હોય છે, 8 મુસ્લિમના હોય છે, હરિજનના હોય છે અને એના પછી જે બીજે દિવસે સંદલની વિધિ થાય છે, એમાં સંદલની વિધિ જે છે એમાં મોદી સમાજ પરંપરાગત વર્ષોથી અમે આ વિધિ કરતા આવ્યા છે। એ ચાદર ચડાવવામાં આવે છે। એ ચાદર બઢિયા પીરને ચડ્યા પછી એ બીજા વર્ષે બાજુ સરમુબારક ચડે છે, એટલે એક જ ચાદર 2 વર્ષ ચડે છે અને આ કોમી એકતાની એક મિસાલ છે। તમે આપ જોઈ શકો છો અહીંયા હિન્દુ, મુસ્લિમ, હરિજન દરેક જણા આવે છે, માનતા પૂરી કરે છે અને આપ જોઈ શકો છો કે અત્યારે 8 લાખ પબ્લિક અહીંયા બઢિયાદના મેળામાં આવશે। 26 તારીખે જે મેળો ચાલુ થશે એ 3જી તારીખે પૂરો થશે। અત્યાર સુધીમાં આજે તમે જોઈ શકો છો નિશાનમાં લાખોની સંખ્યામાં રોડ પર, દરગાહમાં કે કોઈ ચાલવાની જગ્યા નથી એટલો માનવ મેળામણ અહીંયા ઉમટી પડ્યો છે। પરંપરાની વાત કરીએ તો તમારા જે પેઢી દર પેઢી કેટલા વર્ષથી જે છે આ ચાદર ચડાવવામાં આવતી? હવે જો રાઉન્ડ ટેબલ 600 થી 650 વર્ષ અમે દાદા જોડે બંધાયેલા છે અને આ ચાદર ચડાવવામાં આવે છે। દાદાની યારે જે પરંપરાની જો વાત કરવામાં આવે આપણી સાથે એમની જો કઈ હોય થોડી ઘણી, તો અમારા અત્યારે તમને હજારો માણસો ગુજરાતમાંથી જોઈ રહ્યા, તો દાદાની યારે શું તમારી શ્રદ્ધા પરંપરાથી જોડાયેલી છે? વર્ષો પહેલા અમારું પેઢી અમારા બાપ દાદા દોરેલા બંદરે ધંધો કરતા હતા, એટલે ધંધો આ રસ્તામાં દાદા બુખારીનું એક આવ્યું, એટલે કોઈ માનતા હતી, કોઈએ કીધું કે જાઓ તમારે બઢિયાદ પાસે જજો, તમારી માનતા પૂરી થશે। ત્યારથી અમે બંધાઈ ગયા છે। આજે 600-650 વર્ષ થઈ ગયા છે અહીંયા। તો મિત્રો આ તો વણિક છે, બીજું કઈ કહેવા માંગો છો વધારેમાં? દેશ વિદેશથી આવે છે અને બીજું કે અહીંયા ગમે તો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, પહેલો દાદા બુખારી પાસે જવું પડે, પછી અમારા આગળની વિધિ થાય। કોઈ પણ જે સારું કાર્ય કરવું હોય છે દાદા બુખારીને લખવામાં આવે। અમે એવું સાંભળ્યું છે કે ભાવનગર શહેર જિલ્લા અને ગુજરાત સહિત દેશ વિદેશથી પણ તમારા વણિક દેશ વિદેશમાંથી પણ કોર્સ કરવા પૂરતા આવ્યા છે અહીંયા। પણ અત્યારે શું છે કે અમેરિકામાં આ ટ્રમ્પની નીતિ છે ને એના હિસાબે લોકો આવતા ઘટાય છે। બાકી દેશ અમારા લાગે મોદી સમાજ, પણ અમારો સમાજ અત્યારે
UK, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ છે અને ત્યાંથી પણ આવે છે એ લોકો? ત્યાંથી પણ આવે છે. એ ત્યાંથી ઇન્ડિયામાં પગ મૂકે, ઘરમાં જાય, 24 કલાકમાં અહીંયા દાદાના દર્શન કરવા આવે. અહીંયા હાજરી આપવા આવવું જ આવવું પડે. બહુ સારી વાત. તો મિત્રો, આ તો વણિક મોદી સમાજ જે વર્ષોથી જે તેમની ચાદર છે એ જે મહેમૂદ શાહ બુખારી જે પરંપરાગત એણે કીધું કે 300-350 વર્ષથી જે છે એમની પીઢી દર પેઢીથી આ જે પરંપરા ચાલી આવી છે ને અત્યારે પણ હાલના સમયમાં પણ તેમની જે પેઢી દર પેઢી એ લોકોએ જે તેમની પોતાની પરંપરા છે, બાપુ સાથેના જે સંબંધો છે એ હજી પણ અકબંધ રાખ્યા છે. મિત્રો, મહેમૂદ શાહ બુખારી ગુજરાતની એક જાનીમાની હસ્તી, અને આગળ તમે જોયું છે કે વણિક સમાજ છે, પછી વણકર સમાજ છે, અને છેલ્લે છે ધોબી સમાજ. ત્રણેયનું એક અલગ મહત્વ છે ને બાપુની હારે ઘણા વર્ષોથી જે જોડાયેલા છે. અને કહેવાય છે કે પ્રથમ ચાદર અને નિશાન આ લોકોના જ જડે છે. ત્યારે આગળ અમે તમને બતાવ્યા વણિક સમાજની પણ વાત કરી, વણકર સમાજની વાત કરી. હવે આપણી સાથે છે ધોબી સમાજ. જે ધોબી સમાજનું પણ પરંપરાગત એના પેઢી દર પેઢી જેને કહેવાય છે કે 400 થી 500 વર્ષથી જે તેમનું નિશાન જે છે એ સર્વપ્રથમ ચડે છે. ત્યારે આપણી સાથે છે જે ધોબી સમાજના, તેમની પાસેથી થોડી આપણે માહિતી લીધી કે બાપુની સાથે તેમનો પેઢી દર પેઢી ઇતિહાસ કઈ રીતે જોડાયેલો છે, તેમની સાથે શું મોહબ્બત છે, બાપુને તેમની સાથે શું લગાવ છે કે તેમનું જે નિશાન જે છે એ ચડે છે. આપનું નામ શું? શેખ મોહમ્મદ નઈમ અબ્બાસ મિયા. હવે આપણે જ્યારે વાત કરીએ ધોબી સમાજની, તો કેટલા વર્ષોથી આ નિશાન છે એ ચડતું હશે? અસ્સલામુ અલૈકુમ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હું ખેડાથી શેખ નઈમ નિશાન લઈને આવું છું. ના અમારા મોટા હસ્તી છે અયાજભાઈ, એમના ફાધર હતા કાદરભાઈ. આ બે ભાઈઓ છે, એમના મોટા ભાઈ અત્યારે હાલ નિશાન ચડાવે છે અને એ લોકોની પેઢી ટુ પેઢી આવે છે. હવે તમે ચોપડે જુઓ તો લગભગ 300-400 વર્ષ જૂની એમનું નીકળશે પેઢી ટુ પેઢી, અને એ લોકો દર વર્ષે નિશાન ચડાવે છે. આ વર્ષે બી એમના મોટા ભાઈએ નિશાન ચડાવ્યા છે. હવે નિશાન અહીંયા આપણે શેખભાઈ વાત કરીએ તો નિશાનોના ઢગલા હોય છે, બરાબર છે. પણ જે વાત કરીએ વણકર સમાજ અને ધોબી સમાજના નિશાનની ખાસ અલગ મહત્વ છે. તો એમાં જે ધોબી સમાજ છે એમનું નિશાન ચડવાનું કારણ શું? બાપુની યારે એમની અકીદત વર્ષોથી શું જોડાયેલી છે? બાપુ એટલે દાદા બુખારી. હા, દાદા બુખારી. હવે આમનો એ તમે ઇતિહાસ તમે અમારા જે એના ખાદિમ ખરા ને એમને મળો તો તમને વધારે સારું હશે. અમે આમાં શું દરેક જણા અલગ અલગ વાત કરતા, પછી ખાદિમ કહેશે એ ફાઇનલ કહેશે. એટલે બાપુ કરીને જે ખાદિમ છે એમને તમે મળો એ તમને આખી હકીકત કહેશે. બાકી અમે શું વર્ષોથી આ કામ કર્યા છે અને કરતા રહીશું અમે દાદા બુખારી માટે. અને હવે જે બીજી છે કે આપ હિન્દુ મુસ્લિમ સમાજને શું પેગામ દેવા માંગશો? બુખારી બાપુના આ એક એવો પ્રતીક છે દાદા બુખારી કે જ્યાં કોઈ નાત જાતનું કોઈ એ નથી. અહીંયા દરેક જણા આવે છે ને દિલથી માને છે ને એમની માનતા પૂરી થાય છે. અને જે આ ધોબી સમાજ દ્વારા જે નિશાન ચડાવવામાં આવે છે આમના મોટા ભાઈ જે છે એમના દ્વારા, તો એ નિશાન છે એ ઘા કરીને જ સીધું ચડાવી દેવાના છે સરકારના આસ્થાનામાં. કઈ રીતે ચડાવે છે? આમાં શું બધા નિશાન મોટા હોય છે, જે ચડાવવાના છે એ સાઈઝમાં થોડા નાના હોય છે. અને દાદા બુખારી નામ લઈને નીચેથી આમ ખાલી ઘા કરીએ છે. જો એમને લેવાનું હોય તો ઉપર ઠેક સુધી લઈ જાય છે ને ત્યાં ઊભા કરે છે. ઊભો રહી ગયો નિશાન તો ચડી ગયો, અને ઉપર જઈને પડી ગયો તો ભાઈ ના ચડ્યું કહેવાય. અને દાદા ખુશ હોય તો લઈ લે છે, ના હોય તો પછી ના બી લે. તો મિત્રો, આ હતા ધોબી સમાજના, અને વર્ષોથી જેને કીધું કે 400 થી 500 વર્ષ, 300-400 વર્ષથી 300 થી 400 વર્ષ જે છે જૂની પરંપરા છે. અને એ લોકો દર વર્ષે ચાલીને જ ત્યાંથી આવે છે. અને કેટલા દિવસ તમારો જે સફર હશે? અમે 5મા ચાંદે નીકળીએ, 9મા ચાંદે અહીંયા ટચ થઈ જઈએ. 5મા ચાંદે નીકળો ને 9મા ચાંદે ધોળકા બી ત્યાં બી નિશાન નીકળે છે, અને ત્યાં બી ઢોલ તાંતા સાથે ગામમાં ફરે છે નિશાન અમારા. તો મિત્રો, આ તો ધોબી સમાજ અને મહેમૂદ શાહ બુખારી પીરની આપણે વાત કરીએ તો ઇન્ડિયા લેવલે જે ખ્વાજા ગરીબે નવાઝ છે ત્યાં તમને બહુ મોટી ભીડ જોવા મળશે. અને ગુજરાતની અંદર જ્યારે મહેમૂદ શાહ બુખારીનું જ્યારે નામ આવે ત્યારે ત્યાં પણ એટલી જ ભીડ. અને અત્યારે અમે સૂત્રો પાસેથી માહિતી લીધી છે તો આ વર્ષે ઉર્સની અંદર 12.5 લાખની આસપાસ જે જાહેરાઈનો હતા, જે બાપુ ઉપર જે શ્રદ્ધા રાખે છે, અકીદત રાખે છે, એવા લોકોએ હાજરી આપી હતી. આજે ખાસ જે ગુજરાતની અંદર જે પ્રખ્યાત છે પીર હજરત મહેમૂદ શાહ બુખારી, અને તેમની સાથે જે 3 કોમ્યુનિટીની છે ખૂબ જે ઇતિહાસ જોડાયેલો છે, એક જૂની પરંપરા જોડાયેલી છે. અને ઉર્સની વાત કરવામાં આવે તો જ્યારે ગરીબ નવાઝના આસ્થાના ઉપર લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે, જ્યારે આ બીજો એવો ઉર્સ છે કે જ્યાં લાખોની તાદાદની અંદર તમને પબ્લિક જોવા મળશે. અને મેં તમને જેમ આગળ કીધું એવી રીતે કે 3 કોમ્યુનિટી અરે બાપુનો ઇતિહાસ જોડાયેલો છે, જેમાં એક મોદી સમાજ છે વણિક,
જ્યારે બીજો વણકર સમાજ છે અને ત્રીજો ધોબી સમાજ છે. આ ત્રણેયની હારે કાંઈક ને કાંઈક બાપુનો ઇતિહાસ છે ને તેમના જે નિશાનો છે, ચાદરો છે, એ સર્વપ્રથમ ચડે છે. ત્યારે આપણી હારે છે વણકર સમાજના જે નિકા બાપુ છે, એમની સાથે આપણે વાત કરીશું કે સચ્ચાઈ શું છે, કઈ રીતની પરંપરા ચાલી આવે છે, તેમની પેઢી દર પેઢી કઈ રીતની પરંપરા ચાલી આવે છે. બાપુ, આપનું સ્વાગત છે. હું અમદાવાદથી આવું છું અને અમદાવાદથી 35 નિશાન આવે છે. એમાં ધોબી સમાજનો આવે છે, મુસ્લિમ સમાજનો આવે છે, વણકર સમાજનો આવે છે. મારી આ 7મી પેઢી છે અને મારી આગળના વડવાઓ ઘણા લોકો આવી ગયા છે. એનો ઇતિહાસ થઈ ગયો છે. પહેલું અમદાવાદથી વ્હાઇટ નિશાન નીકળે છે અને ધોળકાથી બીજું વ્હાઇટ નિશાન આવે છે. જે નિશાન દાદાનું નાનું નિશાન કહેવામાં આવે છે, એ નિશાન દાદાને ચડાવવામાં આવે છે. અને મુસ્લિમ સમાજનું નિશાન જે બરોડાથી આવે છે, તે મુસ્લિમ સમાજના રિયાઝભાઈ અને કાદરભાઈના વંશજો જે ચડાવવામાં આવે છે. અને મોદી સમાજની પહેલી દાદાની ચાદર ચડે છે. અને દાદા બુખારીનો એકતાનો જે પરીખ કહેવામાં આવે છે એ છે. અને દાદા બુખારી ત્યાં હરેકની મનોકામના પૂરી થાય છે. ત્યાં લાખોમાં એમાં કોઈ પણ મતભેદ હોતો નથી. કોઈ પણ સમાજ લાગતું વળગતું નહીં. દાદાના આસ્થાનામાં હરેક વ્યક્તિ આવે છે ત્યાં. અને નિકા બાબુ, ખાસ આપણે જો વાત કરવામાં આવીએ તો તમે તમારે પેઢી દર પેઢી કેટલા ટાઈમથી આ નિશાન ચડાવવા આવો છો? આમ અંદાજે કેટલા વર્ષોથી? અમે નિશાન લઈને મારા મુજબ મારા 100 વર્ષની ઉપર થઈ ગયા છે અમારા. અને ધોળકા વાળા નિશાન ચડા છે એમને પણ એટલા વર્ષ થઈ ગયા છે, બરોબર. અને અમદાવાદના જેટલા પણ નિશાનદાર છે બધાની 100 વર્ષની ઉપર પેઢી છે, જેના બાપુના ચોપડે બધાના રજીસ્ટર હોય છે કે કોની પેઢી પછી કોનો નંબર આવ્યો, કોના પછી કોનો નંબર. એ આખો લિસ્ટ બાબુ મિયાના પાસે હોય છે, જે ખાદિમ છે દાદા બુખારીના. એમની પાસે એમનો આખો ઇતિહાસ હોય છે. એટલે અમારી જે પેઢી છે અમારા બાપ દાદાની કેટલી જૂની છે અમને સુધી ખબર નથી, પણ અમારા વર્ષોથી વર્ષ આવીએ છે અને આના પછી પણ અમારી આ પરંપરા ચાલુ રહેવાની છે જ્યાં સુધી અમારા વંશજો હશે ત્યાં સુધી. અને આપનું નામ શું? મારું નામ હજરત સઈદ પીર મહેમૂદ શાહ બુખારી દાદા રહેમતુલ્લાહ અલૈના ખાદિમ ખલીમિયા રસૂલિયા સુમરા. અમે આમ મોલેશ્વરમ કહેવાય. અમારા ઘરના બાપ દાદા વખતથી બ્રાહ્મણ કુટુંબમાંથી છે. અમારા દાદા બુખારી અમારો હાથ ધરીને અહીંયા સેવા પૂજા કરવા રાખેલા છે. અમારા નનિયાળની મિલકત કહેવાય, નાનાની મિલકત. અમે દાદાના ભાણેજરા તરીકે કહેવાય. અહીંયા ઉર્સ કઈ રીતે મનાવવામાં આવે છે ને નિશાન કોના કોના ચડે છે? રજબના 7 ધામથી શરૂ થાય છે. 9મે ચારના મેદની આવે. ચારો ગુજરાત, હિન્દુસ્તાન, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી મેદની 9મે ચાર આવે. અને દાદાના શિખર ઉપર વિશાલ હરિજન વણકર છે જે રાજુભાઈ કરીને એ કામ કરે. અને બીજા નંબરમાં ધોબી છે, રિયાઝભાઈ મુસ્લિમ ધોબી છે. એ નિશાનનો લીલું ઘા, એક સફેદ અને લીલું હોય. દાદાને જેની મરજી હોય એનું જીવી લે છે. બીજા નંબરમાં મોદી સમાજ, જેને એમની અટક છે, કાપડિયા અને મગદળિયા પરિવાર કહેવાય. સંદનને જાતે એમના તરફથી છોડ અથવા ગલેબ ચડાવવામાં આવે છે. અને એના ઉપર ગલેબ ગમે તે ચડાવે એ બીજે દિવસે ઉતરી જાય. પણ આવતા વર્ષે સુધી અમારે એ ગલેબ વર્ષ પરંપરાગત રાખવો પડે છે. એ લોકોને વર્ષ ભાષામાં મોદી સમાજને કર થાય છે અને છેડાછેડી છૂટે છે. અને હિન્દુ મુસ્લિમ એકતા વિશે બાપુ શું કહેશો? મહેમૂદ શાહ બુખારી વિશે. હિન્દુ મુસ્લિમ એકતા તો એવી છે ને કે હિન્દુસ્તાનનો વિશ્વભરમાં ક્યાંય એકતા આવી તો નહીં મળે. કારણ કે ગમે તેવું હોય કે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં, પણ અહીંયા જે ભાઈચારો રિયાઝ ગામની અંદર જે ભાઈચારો છે અને જે એકતા અખંડિતતા છે એ તમને ક્યાંય જોવા નહીં મળે. બધા ખંભે મિલાવીને દોમ દાદા દોમ બુખારી કરીને હિન્દુ મુસ્લિમો નિશાન લઈને આવે છે અને દાદાની સાચી ભક્તિ કરે છે. અને જે કઈ મનોકામના હોય બંધન એને અચૂક પૂરી થાય છે. આ અંદાજે બાપુને આમ કેટલા વર્ષોથી આ પરંપરા લગભગ મારા ખ્યાલમાં 400 વર્ષથી પરંપરા ચાલે છે. અને બાપુને શહીદ થઈ ગયેલા દાદા બુખારીને લગભગ 700 વર્ષની આસપાસ શહીદ થઈ ગયા છે. આપની ઉંમર 14 વર્ષની અંદર ચોકડી ગામમાં જંગ થયો બરવાડા પાસે. ત્યાંથી આપ લડતા લડતા ધંધોકા આવ્યા, ત્યાં આપ શહીદ થઈ ગયા. રાજાના ભાઈ કુટુંબીએ કોઈ વાર કર્યો. આપ પોતે નમાઝમાં હતા
નમાઝની અંદર આપણે સર કલમ થઈ ગઈ એમની અને ત્યાંથી આપણે અહીંયા ફરિયાદ લાવ્યા. તે વખતે દરિયા કિનારો હતો, પીલુડીના ઝાડ નીચે જનાજો કહેવાય, જેને નનામે કહેવાય, જનાજો મૂક્યો કે સવારે પાણી વાડ વટે વતન બલક બુખારા લઈ જઈ. પણ એમના સાથીઓ બધા ઇલ્મને જાણકાર હતા. એ પછી જનાજો ઉઠો નહીં ને અંદરથી ગેટથી અવાજ આવી કે મને એને સમાધિ અથવા દફનાવો. એટલે એને એમને દફનાવ્યા. અને એનું સર મુબારક છે એ ધંધુકા છે. સર બધું અહીંયા છે પણ એ શહીદ મુબારક કહેવામાં આવે છે. ત્યાં શહીદ થઈ ગયા એટલે શહીદ મુબારક પવિત્ર જગ્યાના હિસાબે મોટી દરગાહ કરી દીધી.